વડોદરાનો મામલો છે ધર્માંતરણ અને ફંડિંગ મામલો છે। સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમને રિમાન્ડ પૂરા થતા જ કોર્ટમાં હાજર કરાયા છે। પોલીસ વધુ રિમાન્ડ માંગશે કારણ કે હજુ પણ કેટલીક પૂછપરછ બાકી છે, માટે પોલીસ વધુ રિમાન્ડ માંગશે। તો ધર્માંતરણ અને ફંડિંગનો આ મામલો છે। સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમને રિમાન્ડ પૂરા થયા છે અને કોર્ટમાં તેમને રજૂ કરાયા। પોલીસ વધુ રિમાન્ડની માંગણી કરશે કારણ કે જેટલી વખત તેમની સાથે પૂછપરછ કરવામાં આવી છે, દર વખતે નવા ખુલાસા સામે આવ્યા છે। રાજકોટમાં સિન્ડિકેટની બેઠકમાં ભરતી વિવાદનો મુદ્દો ઉછળ્યો હતો। સિન્ડિકેટની બેઠકમાં ભરતી વિવાદને લઈને ઉગ્ર ચર્ચા થઈ। કરાર પૂર્ણ થયા છે અને તેને રિન્યુ કરવા કે કેમ તે અંગે ચર્ચા કરવામાં આવી, જો કે આ ચર્ચા હોબાળામાં પરિવર્તિત થઈ ગઈ હતી। કાર્યવાહી એટલા માટે થવી જોઈએ કે જ્યારે કુલપતિ જેવા પદ ઉપર જ્યારે આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપક અને વિદ્યાર્થીઓમાં આપણે પ્રામાણિકતા અને આદર્શોની વાત કરતા હોય તો એમની નૈતિક જવાબદારી થાય છે કે તેમને આ પ્રક્રિયામાં આગળ આવી અને પ્રક્રિયા કરવી જોઈએ અથવા એમને રાજીનામું દઈ દેવું જોઈએ। કોંગ્રેસના સભ્યોએ આ વિદ્યાર્થીના હિતની વાત કરીને વિદ્યાર્થીનું અહિત કર્યું છે। જે અધ્યાપકોના દિવાળીના તહેવારોમાં ઘરમાં અંધકાર કરાવવાનું કામ આ કોંગ્રેસી અમારા સભ્યોએ કર્યું છે। કમિટી બનાવવામાં આવી છે અને એ કમિટી બહુ ઝડપથી રિપોર્ટ આપી દેશે। આ 3 દિવસ પછી વેકેશન છે, 1 નવેમ્બરથી 21 નવેમ્બર સુધી વેકેશન છે। વેકેશન ખુલતા સુધીમાં ઝડપથી પ્રક્રિયા હાથ ધરાય આવો પ્રયાસ કરવાની ચર્ચાઓ થઈ છે અને નિર્ણય લીધો છે। સિન્ડિકેટ સભ્યોમાં પણ કેટલાક સિન્ડિકેટ સભ્યો એવા છે જેની છત્રછાયામાં હોમિયોપેથી અને મેડિકલ ફેકલ્ટીમાં બહુ જ બધા પ્રકારના કબાડાઓ થઈ રહ્યા છે, જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ, જોડાણ વિભાગ, લીગલ વિભાગ આ બધા જ એક મિલીભગતથી ચાલે। જીઓબીપી ઇંધણ ભરાવવા માટેની વૈશ્વિક કક્ષાની સુવિધાની સાથે પોતાના મોબિલિટી સ્ટેશનોનું નેટવર્ક શરૂ કરવા જઈ રહી છે અને જે અંતર્ગત મહારાષ્ટ્રના નવી મુંબઈ સ્થિત નાવડી ખાતે પોતાના જીઓબીપી બ્રાન્ડના પ્રથમ મોબિલિટી સ્ટેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। ભારતમાં ઇંધણની માંગ ઉત્તરોત્તર વધી રહી છે અને પછી તે ત્યારે તમામ પ્રકારના ઇંધણ એક સ્થળે મળી રહે તે માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને બ્રિટિશ પેટ્રોલિયમ સાથે મળી અને એક આગવી સેવાની શરૂઆત કરી છે। સમગ્ર દેશમાં આગામી સમયમાં જીઓબીપી મોબિલિટી સ્ટેશન ઉપલબ્ધ થશે, જ્યાં ગ્રાહકોને ઇંધણમાં વિવિધ વિકલ્પ મળી રહેશે। સંપૂર્ણ નેટવર્કમાંથી કોઈપણ સ્થળે ઇંધણના એડિટિવ્સ કોઈપણ વધારાનો ખર્ચ કર્યા વગર જ ઉમેરી શકાશે અને ભારતમાં પ્રથમવાર આવી સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે। ભારતભરમાં ઇલેક્ટ્રિક વ્હીકલના ચાર્જિંગ માટેનું માળખું પણ આ અંતર્ગત વિકસાવવામાં આવશે। આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ વાઇલ્ડ બીન કેફેની સુવિધા પણ મળશે અને કેસ્ટ્રોલ એક્સપ્રેસ ઓઇલ ચેન્જ ખાતે 2 વ્હીલર માટે ઓઇલ બદલવાની નિઃશુલ્ક, ઝડપથી અને વિશ્વસનીય સેવા મળશે। દેશની વધી રહેલી ઇંધણ ખપતને જોતા જ આગામી સમયમાં જીઓબીપી સ્ટેશને ખૂબ જ આશીર્વાદરૂપ નીવડશે।